સાલો કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 સાલો પ્રસંગની અંદર જીવ ઈશ્વર માયા બ્રહ્મ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ સર્વ હોય તોય જીવમાંથી કંગાલપણું જાય નહીં. એ જ જીવ કહેવાય. ચારે વાના હોય એનું અભિમાન હોય તો ઈશ્વર કહેવાય. ગુણ અભિમાન ઈશ્વર છે. જો ચાર વાના છે રાખવા પડે બ્રહ્મ કહેવાય અને વગર ખેરે રે તો એ પરબ્રહ્મ કહેવાય. મહારાજ કે અમારામાં સ્વાભાવિક ગુણ રહ્યા છે. સ્વાભાવિક એટલે રાખવા ન પડે. લોહીની સાથે જડાઈ ગયા હોય. લોહી સાથે મહારાજ તમને જે પદાર્થ મળે એનો ત્યાગ કરતા વાર ન લાગે. એટલે જીવનું તેજ, ઈશ્વરનું તેજ, બ્રહ્મનું તેજ અને પરબ્રહ્મ તેજ સજાતી છે, પણ વિભાગ છે લોયાનો 15નું વસનાવત એના પર વાત છે. તેજ એટલે ગુણ. ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ આ છે ને ગુણ એ તેજ. ઓલું તેજ નહીં. પાવડર સોપડવો અને મોઢું ફેસ્કર કરવું એમ નહીં. વગર પાવડરે શેનો પાવડર? ભગવાનનો પાવર. પાવડર નહીં, હું ભગવાનનો પાવર. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના આત્મનિષ્ઠા આ એનું બળ, આ એનું તેજ. એ જો ભગવાનના સંબંધવાળો ધર્મ. જોયું? વર્ણાશ્રમના ધર્મ છે. જો ઘણા પ્રકારના ધર્મ બતાવ્યા, પણ ભગવાનના સંબંધવાળો ધર્મ એને માટે ભગવાન પૃથ્વી પર આવે છે. છેલ્લાનું 21મું એવું. બીજા ધર્મ છે એ પ્રવૃત્તિના ધર્મ આચાર્ય રાજાઓ સ્થાપન કરે છે. બીજા ધર્મને ત્યારે ભાગવત ધર્મ અને ભગવાનના સંબંધવાળો ધર્મ આ બે તો ભગવાન પોતે આવે અને સ્થાપન કરે છે. પ્રવૃત્તિ ધર્મ, નિવૃત્તિ ધર્મ, ભગવાનના સંબંધવાળો ધર્મ, વર્ણાશ્રમનો ધર્મ, એકાંતિક ધર્મ, નિર્વાસિક ધર્મ આ બધા છે. જો ભગવાન ધર્મના સ્થાપન માટે આવે છે, ભક્તિના નહીં. તો જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ થકી ધર્મમાં ક્યારેક પ્રકારે ગૌરવતા એટલે મોટાઈ આવે બેની. જેટલી ભક્તિની મોટાઈ છે ને એટલી ધર્મની. જો એટલે ભગવાનના સંબંધવાળો સ્વામી કે ભગવાનના સંબંધવાળા ભક્ત છે એ કોઈ દી આ લોકના સુખને પ્રાર્થના કરતા નથી. જાને આ લોકના સુખની પ્રાર્થના ન કરે. એને ખબર છે કે આને આ સુખ છે, આ દુઃખ છે, આના સંકલ્પ થાય, આના સંકલ્પ થાય છે, આની શ્રેષ્ઠતા સંસાર છે, આની શ્રેષ્ઠતા ધીમી છે, આનું હાલું સાલું બધું ફટાફટી હોય, બધીને ખબર હોય. એટલે ભક્તિ અને ધર્મ
એટલે ભગવાન આવે છે ધર્મના સ્થાપનને માટે, ભક્તિની. અને ભક્તિ ઉદય થાય છે એવા. ભગવાનના સંબંધવાળો એકાંતિક ભક્ત છે એ કોઈ દી ભગવાનની પાસે રક્ષણ માગતા નથી. એવો ભક્તો છે એના ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એનું ભગવાન પોતે રક્ષણ કરે છે. પોતે રક્ષણ કરે. જો સ્વામી લખ્યું કે એના ખેતરની, એની વાડીની, એના ઢોર, પશુ, પક્ષી એને બધાનું રક્ષણ કરે. જો ઘણે ઠેકાણે મહારાજ સો રહેવા તો મહારાજ સામેથી માણકી ઘોડીમાં ચડીને ગયા. અને બધાને ફટાફટી મને મારવા, એટલે કપડાં મૂકી વીએ ગયા. આમાં પણ કૃષ્ણ બામણિયા સમજ્યા ને, બહુ સરસ ભગત. કેરિયા સારના રામ ભંડેરી, આમાં પણ કૃષ્ણ બામણિયા, કમીગઢના રિયો દેહાઈ, અને સાડિયાના રામ ભંડેરી, અને બગસરાના વેલા હથવારા, પીઠવાજાના ખેમા ડોબરિયા, આ બધા સ્વામીના ભક્ત હતા. ભગતે બળદ લીધો, હાથ દાંતા હતા, હાથ દાંત. બળદ હોય ને એને 8 દાંત હોય એ કહેવાય, એના હાથ હોય એટલે ખોટાળો કહેવાય. એને કરીને ગામ ઉપર, રાજ્ય ઉપર, જ્યાં ઘરમાં હોય એ બધા નુકસાન કરે. એટલે ભગત લઈ આવ્યા. પછી જે વિરોધ હતો એને ખબર પડી કે ભગત હાથ દાંતો લઈ આવ્યા. પછી દરબાર પાસે ગયા. દરબાર કે હા, હાથ દાંતવાળો બળદ હોય ને, જેના રાજ્યમાં હોય ને એના પર બહુ વજન થાય, નુકસાન થાય. એમ કોણ છે કે ભગત લઈ આવ્યા છે. જો કરશન ભગત લઈ આવ્યા, એને બોલાવ્યા. પછી બળદ લઈ આવ્યો કે હા હાથ દાંત છે કે હા, તો કા તું બળદ વેચી નાખ, અને કા ન વેચો તો તું ગામ મૂકીને વ્યો જા. સમજા? ભગતો આવ્યા, આજે ભગવાને સંભાળ્યા, નિંદર આવે નહીં. મહારાજ આવ્યા, દર્શન દીધા. શું છે તો કે બળદ લીધો છે, હાથ દાંત છે. દરબારે આમ કીધું કા તારે રહેવું હોય તો બળદ વેચી નાખ, કા જવા દે. હવે શું કરવું? નારદ ઘાલ. ફાનસ લીધું મહારાજે, એને કહ્યું હાલ મોર. પછી ગયા, જે બળદ બાંધ્યો હતો ને ત્યાં હતો ને, પછી ત્યાં ગયા અને મોઢું પકડ્યું. બસ મોઢું પકડ્યું અને ખોલીને જોયું. કેટલા છે ગણ? 8 છે, 8. પાછા ગણ, પાછા ગણ, 3 વાર ગણાવ્યા. બસ છે ને, હવે કે સવારે વહેલા ઉઠી દરબારને કહેજે 8 દાંત છે, 8. સવારે કહે બાપુ કે હા 8 છે. તો હાથ કહેતો ને જે હોય તમે માણસ મોકલો. એને માણસ મોકલ્યો તો ગણ્યા 8 થયા. સાંજે બસ સાંજે કે અત્યારે ગણી લે કેટલા છે. એટલે કહેવાનું એ છે, એવો જે ભક્ત હોય એના ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એનું રક્ષણ કરે. એના ઢોર, એના ખેતર, એના બળદ એનું પણ રક્ષણ કરે. જ્યારે તન, મન, ધન ભગવાને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત. એની ઈચ્છા હોય તો હાથીએ બેસાડે, એની ઈચ્છા હોય તો ગધેડે બેસાડે. એ જેમ રાજી રહે એમ આપણે રહેવાનું. આ ભગવાનના સંબંધવાળો ધર્મ એની વાત ચાલે છે, એના ભક્તની. જો
એ રક્ષણ માગતા નથી, પણ સામેથી ભગવાન એનું રક્ષણ કર્યું છે. ભગવાન સામેથી ગયા, ફાનસ લીધું, હાલ જો. પણ ભગવાને તન મન ને ધન એ આપણે અર્પણ કરવું પડે, સમજ્યા? માણસ સ્વામી બાપા કહેતા કે આપણે હરિભગત હોય, પધરામણી જાય, સારા સત્સંગી હોય, બધું જ સ્વામી કે આજે મકાન, આ પટારો, આ રસોડું, આ તિજોરી, આ છોકરા, આ બધું તમારું છે, હું તમારું નથી હો, આ બધું તમારું છે જો. એટલે બીજું બધું અર્પણ કર્યું, પણ પોતાનું મન અર્પણ ન કર્યું, સમજ્યા ને? આ બધું તમારું છે. એટલે તન મન ને ધન શરીર એ ભગવાનને માટે છે. મન એ ભગવાન સંબંધી મનસુબો કરે, ચિત્ત ભગવાનનું ચિંતન કરે, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે, અહંકાર હું ભગવાનનો ભક્ત છું એ અભિમાન ધરે. જાડું શરીર છે, ઊંચો છું, આમ છે, તેમ છે, હું કવિ છું, ભણેલો છું, શાસ્ત્રી પુરાણી વિદ્વાન, એ અભિમાન નહીં. કે અભિમાન હોય ને તો એ અભિમાન નહીં. હું ભગવાનનો ભક્ત છું બસ. મન ભગવાનનું મનન કરે. મધ્યનું 22નું વચનામત એમાં મહારાજે એમાં લખ્યું જો. એટલે સ્વામી બાપા કહેતા, સ્વામી કહેતા અભિમાન કરવાનું કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું, એનો આશ્રિત છું, હું ગુરુકુળનો છું, હું જોગી પરિવારનો છું. કોઈ એમ કે ને અભિમાન કોણ તો બધું નહીં રાખવાનું. હું ભગવાન સ્વામિનારાયણ ભગત છું, મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, મારા ગુરુ જોગી સ્વામી મહારાજ છે, હું એ પરિવારનો છું. તો ધાડ ધાડ કંઈ કહેવાય ને એ અભિમાન ગર્વ ન કહેવાય, એ લોહીનો ગુણ કહેવાય. એમ જે ખાધું હોય એને વોટ કરાવ ના આવે કે નહીં? આ ખાધું હોય તો એને આઉટ આવે જો. જે રસ ભર્યો જે ઠામે રે તેવો અંતરથી નીકળશે. અંતરમાં જે ભર્યું હોય ને એ બધું નીકળી આવે, જે હોય. સારું હોય તો સારું, અને નબળું હોય તો નબળું. ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ હોય તો એ આવે, અને ન હોય તો મન શુષ્ક વેદાંતિ જેવું થાય. હું કઈ ગયેલા સૈયા છે શુષ્ક ખબર ને હુકું. એટલે ભગવાનના સંબંધવાળી વસ્તુ ખબર પડી ને જો, એને માટે ભગવાન પધારે છે. અને એકાંતિક ધર્મ એ નાશ થતો નથી, એ સદાયને માટે છે. બીજા ધર્મ એનું પરિવર્તન થાય છે. એટલે સ્વામી લખ્યું કે નિર્વાસનિક ધર્મ છે સર્વથી શ્રેષ્ઠ છે, અને બધાને નિર્વાસનિક થવું પડે. આચાર્ય હોય, સાધુ હોય, બ્રહ્મચારી, સત્સંગી હોય, હરિભગત હોય, જે હોય એને બધાને અંતકાળે નિર્વાસનિક થવું પડે. આ ધર્મ તો બધાને સ્વીકારવો પડે, બધાને. આચાર્ય હોય ભલે, નાના મોટા ભગવાન અવતાર હોય કે ભગવાનનો પુત્ર હોય, જે હોય તે ગુણાતન સમયે વાતમાં લખ્યું. આ ધર્મ એને અનુસરવું પડે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.